બીઝેડ ગ્રુપના પોન્ઝી સ્કીમના આરોપીઓને અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમે 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા। એક એજન્ટ સહિત બીઝેડના સ્ટાફની સીઆઈડી ક્રાઇમે કરી છે ધરપકડ। મયુર દરજીના પોલીસ 10 દિવસના રિમાન્ડની કરશે માંગ, તો વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશીષ ભગીરથીને કોર્ટમાં રજૂ કરાયો। સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણને પણ કોર્ટમાં રજૂ કરાયો। કુલ 7 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। તો આ 7 આરોપીઓ જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। સીઆઈડી ક્રાઇમે 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાયા છે। તેજસ, 7 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે, શું કાર્યવાહી? જી, સીઆઈડી ક્રાઇમની ગુના નિવારણ શાખા છે, જે ખાસ કરીને આર્થિક ગુનાઓ જે બનતા હોય છે તે બાબતની તપાસ કરતી હોય છે। તેમણે આ બાબતે ફરિયાદ નોંધી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અને 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તે તમામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। જે એજન્ટ છે તે એજન્ટના 10 દિવસના રિમાન્ડની સીઆઈડી ક્રાઇમે માંગ કરી હતી। જો કે કોર્ટે 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। મુખ્ય આરોપી જે આ કેસની અંદર એજન્ટ તરીકે બતાવવામાં આવ્યો છે તેના જે રિમાન્ડ છે 30મી તારીખ સુધીના મંજૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે લોકોને હજારો કરોડ ચૂનો ઊંચા વ્યાજની લાલચ આપીને જે રીતે લગાડવામાં આવ્યો, 6000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પોન્ઝી સ્કીમના નામે ઠગાઈ કરીને લોકોના પૈસા પાછા પાડવામાં આવ્યા। આ બાબતની જે ફરિયાદ મળી હતી તેના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે 30 નવેમ્બર સુધીના જે રિમાન્ડ મળ્યા છે, ત્યારબાદ પોલીસ તપાસમાં શું બહાર આવે છે મહત્વનું બની રહેશે। જી આભાર તેજસ, તમામ જાણકારી આપવા માટે। તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસોમાં તાળા। ગાંધીનગરમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા જોવા મળ્યા। સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસો બંધ જોવા મળી। મહેસાણા અને વડોદરામાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસો બંધ। તો અલગ અલગ શહેરોમાં કે જ્યાં બીઝેડ ગ્રુપની ઓફિસો આવેલી છે જોઈ શકાય છે મોડાસા, અમરેલી, રાજકોટ, મહેસાણા, સાબરકાંઠા, આ તમામ જગ્યા પર જ્યાં બીઝેડ ગ્રુપની ઓફિસો આવેલી છે ત્યાં મોટાભાગની ઓફિસો ઉપર તાળા જોવા મળી રહ્યા છે। અલગ અલગ શહેરોની અંદર બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા। લાલચો આપી અને પોન્ઝી સ્કીમ ચીટફંડનો ગોટાળો કરનાર જે વ્યક્તિઓ છે તે હાલ પોલીસ પકડથી દૂર છે, પરંતુ બીઝેડ ફાઇનાન્સ અને બીઝેડ ગ્રુપના નામે જે પ્રમાણે કારોબાર શરૂ કરાયો હતો, લોકો પાસેથી ચીટફંડ ઉઘરાવવામાં આવ્યું। 5 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવવા પર આકર્ષક વળતર મળશે, ઊંચું વ્યાજ મળશે, તે પ્રકારની વાતો કહીને લગભગ 6000 કરોડ રૂપિયા જેટલો કૌભાંડ કરનાર આરોપીઓ અત્યારે હાલ પોલીસ પકડથી દૂર છે, પરંતુ તેમની જે ઓફિસીસ છે ત્યાં તાળા વાગી ચૂક્યા છે। અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખાસ કરીને અમદાવાદના અને સાથે જ આસપાસના વિસ્તારોના લોકો પણ આનો ભોગ બન્યા છે। ગાંધીનગર, હિંમતનગર, અનેક જગ્યાએ આ પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસીસ ઊભી કરી અને લોકો સાથે મસ્ત મોટી છેતરપિંડી કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ આ તમામ બાબતે તપાસ કરી રહી છે અને બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ સહિતની જેટલી પણ સંસ્થાઓ અથવા એકમો ઊભા કરવામાં આવ્યા, જેમાં રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવવા માટે સરકારની કોઈ પરવાનગી પણ ન લેવામાં આવી। આરબીઆઈ અને બાકીની જે ગાઈડલાઇન્સ છે તેનું પણ બિલકુલ પાલન ન કરવામાં આવ્યું અને કુલ 6000 કરોડ રૂપિયા જેટલો મોટો ગોટાળો કરનાર વ્યક્તિઓ હાલ પોલીસ પકડથી દૂર છે। લોકોને ઊંચા વ્યાજની લાલચ આપીને જે પ્રમાણે છેતરપિંડી કરાઈ છે તે બાબતે નનામી ફરિયાદના આધાર પર સીઆઈડી ક્રાઇમે તપાસ કરી, ત્યારે 175 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ 2 એકાઉન્ટમાંથી મળી આવી છે અને આ પ્રકારની જે છેતરપિંડી કરવામાં આવી છે, લોકોના વિશ્વાસ સાથે જે દગો કરવામાં આવ્યો છે તે અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પ્રદીપસિંહ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, ગાંધીનગર। તો આ મહાઠગ પર રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે। કોંગ્રેસે તેને મુદ્દો બનાવ્યો છે
કેમ કે મંચ પર મહાઠગ સાથે ભાજપના નેતાઓના ફોટા અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓનું મહાઠગ ભૂપેન્દ્રજી ઝાલા સાથે કનેક્શન છે. તો આ તરફ મહાઠગ ભૂપેન્દ્રસિંહને લઈ ભાજપે પોતાના હાથ અદ્ધર કર્યા. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલનું કહેવું છે કે સદસ્યતા અભિયાન વખતે ભૂપેન્દ્રસિંહ ભાજપનો સભ્ય બન્યો હોઈ શકે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ ગુજરાતના નાગરિકોને લૂંટવાનો જે કારોબાર ચાલ્યો એમના આશીર્વાદ વિના શક્ય બને નહીં. આમ તો કાંડને કૌભાંડ એ ભાજપા સરકારની ઓળખ છે, પણ તેમ છતાં એકાદા કાંડમાં આ બીજે સોલ્યુશનવાળામાં પણ દાખલારૂપ રીતે કાર્યવાહી કરવામાં આવે તો મને એમ લાગે છે બહુ બધા મોટા માથાઓ આના લાભાર્થી છે. કોંગ્રેસને કહેવું છે કે તમે કોઈ બાબત બને સરકાર પોતે પગલાં લે અને સરકાર જ્યારે આવા કૌભાંડકારીઓની તપાસ કરતી હોય ત્યારે માત્ર ને માત્ર આવી બાબતો ઉપર રાજકીય રોટલા શેકવા માટે અને પોતાની મહત્તા વધારવા માટે અને પોતાનું મહત્વ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે જો કોંગ્રેસ આવા પ્રયત્નો કરતી હોય તો મને કોંગ્રેસ પર પણ આજે લજ્જા આવે છે કે કોંગ્રેસ આવા પ્રયત્નો ન કરવા જોઈએ. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો જે હતા એ ભારતીય જનતા પાર્ટીના શાસકોના સ્ટેજ ઉપર આ ભાઈ બેસતા 2022માં ટિકિટની પણ માગણી કરી હતી, લોકસભાની ટિકિટની માગણી કરી હતી, અપક્ષ તરીકે પણ એ પોતે ઉમેદવારી પત્ર ભર્યું હતું, કોકના ઇશારે અપક્ષ તરીકે ફોર્મ પણ પાછું ખેંચી લીધું. એટલે જે સ્ટેજ ઉપર એવો આભાવ ઉત્પન્ન કરતા જેથી કરીને લોકોના મગજમાં વિશ્વાસ સંપાદન થાય અને એ વિશ્વાસ સંપાદનના કારણે લોકોએ પૈસા રોક્યા હતા. પણ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે દરેક જગ્યાએથી આ જે સ્કીમ છે એમાંથી લોકો બંધ કરીને જતા રહ્યા છે. એટલે હું તો ભારતીય જનતા પાર્ટીના શાસકોને વિનંતી કરું છું કે દેરાએ દુરસ્તાએ અને લોકો એવા ભયના ઓથાર નીચે જીવતા હોય. આજે તમે વિચાર કરો કે આટલા બધા રોકાણકારો છે એ પૈકી કોઈ પણ વ્યક્તિ આ બોલવા તૈયાર નથી. એ કેટલો ડર છે. એટલે સરકારે માયબાપ છે, સરકારે લોકોની સમસ્યાઓનું ઉજાગર કરવાનું કામ કરવાનું હોય અને સરકારે ડરાવવાનું કામ કરી. લોકો ડરી ગયા છે કારણ કે તમે બોલવા જાઓ તો તમને ગમે તેવા ગુનામાં સંડોવી દેવાના. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્ય એ આ ભારત દેશમાં વસતો કોઈપણ નાગરિક એ ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્ય બની શકે છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા બનવાની અત્યારે હાલ પ્રોસિજર ચાલુ છે અને એ અનુસંધાને ભૂપેન્દ્રસિંહ ઝાલા એ જો પ્રાથમિક સદસ્ય તો હોય તો એ અમારી જાણમાં નથી. બાકી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી અને એમને જે કૃત્ય કરેલું છે જે પ્રમાણે ટીવીમાં સમાચાર આવે છે એની સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા છે નહીં.